દોસ્તો, ગુજરાતમાં મંદિરો તો ઘણા છે, પણ સુચિત્રાના શ્રી શ્રેમ કલ્યાણી માતાજીના મંદિરની વાત તો કંઈક અલગ છે. 1000 વર્ષ જૂનો ઇતિહાસ અને રાધા મહારાજાઓના સમયની શાન ચારો આજે આ ભવ્ય વારસાની નજીકથી જાણીએ. તમને એમ થતું હશે કે આટલી સરસ જગ્યાએ પહોંચો કેવી રીતે? તો સાંભળો, આ મંદિર આણંદ જિલ્લાના સુચિત્રા ગામમાં આવેલું છે. જો તમે આણંદ કે નડિયાદમાં હો તો ત્યાંથી માત્ર 25 થી 30 કિમી એટલે કે અડધા કલાકનો રસ્તો છે. તમે અમદાવાદ કે વડોદરાથી આવતા હોય તો ખંભાત તારાપુર હાઈવે પકડીને સીધા અહીં આવી શકો છો. બાકી મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ મેપની લિંક આપી દીધી છે, એટલે તમને કોઈ ટેન્શન ના રહે. આ વાત છે 10મી સદીની, જ્યારે સુચિત્રા 700 ગામની ગાદી ગણાતું. ત્યારે શાસન હતું રાજા કનકસિંહનું. કહેવાય છે કે રાજાનો મહેલ અને માતાજીનું મંદિર સામ સામે હતા. રાજા સવારે ઉઠીને પોતાની બારી ખોલે તે સીધા માના મુખના દર્શન થાય. એ જમાનામાં રાજા કોઈ પણ મોટું કામ માના આશીર્વાદ વગર કરતા નહોતા. માતાનું નામ શ્રેમ અને કલ્યાણી. શ્રેમ એટલે રક્ષણ અને કલ્યાણી એટલે સુખ, એટલે કે જેનું કોઈ નથી એનું રક્ષણ માં શ્રેમ કલ્યાણી કરે છે. આજે પણ સોરંગી, રાવજી અને મહિરા જેવા પરિવારો માટે આ માત્ર મંદિર નથી, પણ એમની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની કોતરણી જુઓ કે બાજુમાં આવેલું એ શાંત તળાવ. અહીં પગ મૂકતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય. પરિસરમાં રામેશ્વર મહાદેવ અને હનુમાનજીનું પણ દિવ્ય સાનિધ્ય છે. છેલ્લા 13 વર્ષથી ગોસાઈ પરિવાર આ સેવાની ધૂની ધગાવી રહ્યું છે, જે ખરેખર વંદન કરવા લાયક છે. તમે વિચારતા હશો કે માતાજી અહીં આવ્યા કેવી રીતે? તો સાંભળો આ રોમાંચક ઇતિહાસ. એવું કહેવાય છે કે રાજા કનકસિંહની ભક્તિ જોઈને માં શ્રેમ કલ્યાણી પોતે અહીંયા પધાર્યા હતા. આજે પણ આ સ્થાન પર પગ મૂકતા અનોખી ઉર્જા અનુભવાય છે, જે 1000 વર્ષ પહેલાં રાજાએ અનુભવી હતી. જો તમે હજુ સુધી સુચિત્રા નથી આવ્યા તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો. માના આશીર્વાદ તમારી પર સહાય રહે એ જ પ્રાર્થના. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રેમ કલ્યાણીમાં લખવાનું ભૂલતા નહીં.